હાલ છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના રોજકુવા ગામે નાળું જર્જરિત બન્યું છે। રાજ્ય ધોરીમાર્ગનો જે રસ્તા પરનું નાળું છે તે જર્જરિત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। નાળું જર્જરિત થતા લોકો ભયભીત થયા તો રોજકુવા ગામે આવેલ નાળાના નીચેના પોપડા ખરી પડ્યા તો સળિયા બહાર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મધ્યપ્રદેશથી પાવાગઢ આ રસ્તા પરથી હજારો વાહનો પસાર થાય છે, ત્યારે રોજકુવા ગામે આવેલ નાળાના નીચેના પોપડા ખરી પડ્યા હોવાનું સામે આવ્યું છે। તો નાળું જર્જરિત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। जिल्लो छोटाउदेपुर तालुको छोटाउदेपुर जे तेजगढ़ थी कीकावाड़ा जतो रस्ता ની વચ્ચે એક રોજકવા ગામ છે। ગામની ચીચોને રોજકવાને જોડતા નાળું આવેલું છે। એ નાળું બિલકુલ નીચે સળિયા દેખાય છે અને જેમ વાહન જાય છે તેમ સળિયાના નીચે માલના પોપડા પડે છે અને એ ભારે વાહન જવાથી એ પોપડા પડે છે। તો એ તાત્કાલિક સરકારી અધિકારીઓને ચકાસણી કરી જે તેનું નિવેદન આપવા મારી માંગ છે। શું નામ? વિનુભાઈ ભંગરાભાઈ, રોજકવા।